વેદ ભગવાન બોલ્યા છે અને ભગવત ગીતા પણ ભગવાન બોલ્યા છે. ભગવાન કહે છે પહેલા મેં સૂર્યનારાયણને કહ્યું, વિવસ્વાન, પછી મેં મનુને કહ્યું અને પછી મેં અર્જુનને કહ્યું. ભગવાન વારે વારે આને વારે વારે યાદ કરાવવું પડે, કેવું પડે. હા, ને આપણે 1 મહિનો છે ને આમાં ગેરહાજર રહીએ ને સત્સંગમાં, અને પછી શ્લોક મોઢે આવડતો હોય ને એ બોલવા બેસીએ ને તો ગોટાળો થાય. સારી વસ્તુ જલ્દી ભૂલાઈ જાય. એટલે ભગવાન કે આ વેદો ને પુરાણોનું જ્ઞાન છે ને તને તરત ડિલીટ થઈ જાય, ફોનમાં નહીં થતું, એટલે પાછું ઉડી જાય અંદરથી, પડ્યું. અમુક નથી આપણે ઓલા બિલ કાઢે ને કોમ્પ્યુટરમાં, અને થોડો સમય પડ્યું રહે ને એટલે એ કાગળ સફેદ થઈ જાય ને અંદરથી ઉડી જાય, સાહેબ હોત ઉડી જાય સાહેબ. એમ આપણા મગજમાં એવું છે. એટલે આપણા મનમાંથી નીકળી જાય અને પછી પાછા મંડીએ ઘૂંટવા, એટલે વળી પાછા શ્લોકો આવડે. એમાંય જયારે આપણે શ્લોક બોલવા બેસીએ ને તઈ પાછો કાગળિયો સામે જોયું નહીં તો ન્યાય ગોટાળો થાય. હા, એમાંય ભોલાઈ જાય. અને એટલે જ કીધું છે કે ભગવાન વારે વારે આપણને કેમ યાદ કરે છે કે ભાઈ તારા મગજમાંથી આ નીકળી ન જાય, એટલે એને ફરી પાછું તાજું કરવું પડે. અને એટલે જ આપણને વારે વારે ભગવાને વેદો કયા પછી પણ આપણને વધારે વેદોને યાદ કરવા માટે કહ્યું છે. વેદ શબ્દની અંતર્ગત ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની સાથે સાથે સ્મૃતિ, ઉપનિષદ, પુરાણ, એટલે આપણે 18 પુરાણ, 18 ઉપપુરાણ, ઇતિહાસ, મહાભારત અને રામાયણ. હકીકતમાં જોવા જઈએ ને તો આપણે રામાયણ, ભગવદ્ ગીતા અને ભાગવત અને મહાભારત આ લઈ લ્યો ને એટલે બધું જ આખું ઇતિહાસ ને શાસ્ત્ર બધું આવી. રામાયણ આપણને જીવતા શીખડાવે, ભાગવત આપણને મરતા શીખડાવે. ઘણાને એવું લાગે ભાગવત મરતા શીખડાવે. હા, જીવન એવું જીવો. ભાગવત કહે છે કે મરતા તને ડર ન લાગે અને મોત તારું સુધરી જાય તો આવતો ભવ તરી જાય. એટલે ભાગવત મરતા શીખડાવે, રામાયણ જીવતા શીખડાવે, અને શ્રીમદ ભગવદ્ ગીતા છે જીવતાય શીખડાવે, મરતાય શીખડાવે અને આવતો ભવ સુધારતાય શીખડાવે. ભગવાને આમાં કહેલું છે સૂચિ નામ શ્રીમતાંગે હે, એટલે આવતે ભવ ભક્તિ કરતા કરતા તું મરી જઈશ અથવા ભટકી જઈશ તો હું તને આવતે ભવ શ્રીમંતને ત્યાં જન્મ આપીશ. અને મહાભારત છે, હવે તો માણસને એની અંદર એવી અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે, ઘરમાં મહાભારત ન રખાય. અરે તને શું થાય, લઈ કે ઝઘડા થાય, એટલે મહાભારત ખોલીને વાંચ્યું નથી, ઝઘડા છે ના થાય, એમાંથી નીકળીને થોડા થાય. મહાભારત ઘરમાં રાખીને 2 પાના વાંચ્યા હોય ને તો જે મહાભારતમાં ભૂલ થઈ છે એ ઘરમાં ન થવી જોઈએ, તો ઉલટાનું સ્વર્ગ જેવું ઘર બની જાય. મહાભારત એટલે કે છે કે મહાભારતની અંદર યુધિષ્ઠિર પેલા ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને, મામકા નામ પાંડવા, મારા અને પાંડુના પુત્ર, એટલે ત્યાં મારું તારું આવ્યું એટલે ઝઘડો શરૂ થયો. ત્યાં શું કરે છે કે ત્યાં હું કઈ પિકનિક મનાવવા ગયા હતા, બગીચામાં થોડા બેઠા હતા, લડવા ગયા હતા, પણ એને બીક હતી મારા છોકરા હારી જાય. આ મારું અને તારું આવ્યું ને એટલે ઝઘડા થયા. મહાભારતમાં કીધું છે કે આમાં જે ભૂલો થઈ ને એ તમારા સંસારમાં જીવનમાં ન થવી જોઈએ, આ શીખડાવે છે. એટલે આપણે એને યાદ કરીએ છીએ. અને એ જ કીધું છે સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ. રામાયણ ભગવાને રામે કીધું છે કે હું જીવો એમ જીવો, અને કૃષ્ણએ કીધું છે કે મેં કીધું એમ જીવો. હવે કૃષ્ણ જીવે એમ જીવવા જાય ડખો થાય કે ન થાય, એટલે ઘણા ઊંધો કરી નાખે. હા, કૃષ્ણએ કહ્યું એમ જીવવાનું અને રામ જીવાય એમ જીવવાનું. અને કૃષ્ણ કહે છે મેં તને બતાવ્યું છે એમ જીવ, અને રામે બતાવ્યું છે હું જીવો ને એમ જીવ. મર્યાદા પુરુષોત્તમ રામ આપણે સામે આ 2 પાત્ર છે.
એ કેમ કરવાનું છે ને એક જીવે એમ જીવવાનું છે, અને તો જ આપણું જીવન સરસ રીતે ચાલે. તેમજ ભિન્ન ભિન્ન સંપ્રદાયના આચાર્યો, જે મહા આચાર્યો થઈ ગયા, વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, નિબાદિત્યાચાર્ય, માધવાચાર્ય, આ બધા આચાર્યો જે થઈ ગયા છે, એને પણ જે કહ્યું અનુભવ વચનો વગેરે સમસ્ત વેદાંત અનુકૂળ સતશાસ્ત્રોને સમજવા જોઈએ. અમારે એક ભાઈ કહેતા હતા ને કે હું વારે વારે કે ઘણા લોકોને કહું ને કે આમ નહીં ને આમ જીવો. હા, મને કે અમારા ગુરુ કે ને હું નામ લઈને એને કહું આમ જીવો, કે આમ તમારે જીવવાનું. લોકો સાંભળે જ નહીં. હું કહું પણ તમારા ગુરુ એના હતા? તો કે ના ના. હું તો ગુરુ તમારા એ જ્ઞાન ક્યાંથી દે? તો કે શાસ્ત્રનું જ જ્ઞાન હોય ને, વેદનું જ જ્ઞાન હોય ને. હું તો એમ કોને કે વેદમાં શાસ્ત્રોમાં આવું કહ્યું છે, તમે તમારા ગુરુનું નામ દો એટલે ઓલાને સામે પોતાનો ગુરુ યાદ આવે. એ તમારો ગુરુ એનો ગુરુ નથી, એટલે એને તમારી વાત ગમે નહીં. તો આપણે વારે વારે કોઈને પંચ કર્યા કરીએ ને કે ફલાણા આમ કીધું. ના, શાસ્ત્રએ કીધું છે, ભગવાને કીધું છે, તો ભગવાનનું જ કોને, ભગવાનના જ વિચારો આચાર્યો કહેવાના. બીજા તો કહે, ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે આ ભગવદ ગીતા હું તને અત્યારે નથી કહેતો, આગળ કહેલી છે એટલે કહું છું, બીજાનું કહું છું. કહેલી ભગવત ગીતા હું આજે કહું છું. તો આપણા આચાર્યોએ પણ કોઈ એવું નથી કીધું કે શાસ્ત્રોએ કહેલી વાણી હું તમને કહું છું. પોતાનું ક્યારેય આમાં હોતું નથી. વ્યાસના કલમેથી નીકળેલા દરેક શબ્દો એ સિવાય આપણે બારા છીએ નહીં. અને એટલે જ કહીએ છીએ સતશાસ્ત્રોને સમજવા જોઈએ. સત એટલે સારું અને સત એટલે સત્ય. આ શાસ્ત્રને સમજવો જોઈએ. બ્રહ્માક્ષર સમુદ્ભવમ, અહીં બ્રહ્મ પદ વેદનું વાચક છે. વેદો સચિદાનંદ ઘન પરમાત્મા દ્વારા જ પ્રગટ થયા છે. સચિદાનંદ બહુ બહુ સમજવા જેવું છે. કેટલા શબ્દો અંદર છે? સત ચિત આનંદ. સત ચિત આનંદ એટલે સચિદાનંદ. સત એટલે ભગવાન, ચિત એમાં બેઠેલો, અને જો એ સત અંદર બેઠેલો હોય, સત ચિત્તમાં બેઠેલો હોય તો કાયમ આનંદ છે, સચિદાનંદ. હંમેશા શબ્દની પાછળ પણ હેતુ છે, પણ હેતુ સમજતા નથી. અને એટલે જ કીધું છે કે અહીં બ્રહ્મ પદ વેદનું વાચક છે. બ્રહ્મ પદ એટલે આપણે કહીએ ને કે બ્રહ્મ એટલે વેદ અને વેદ એટલે બ્રહ્મ. અક્ષર ઘણાને એવું લાગે કે તો અક્ષર છે, પાછા અક્ષર ને બે અર્થ થાય. અક્ષર એટલે નષ્ટ ન થવા વાળું, અને અક્ષર એટલે આ શબ્દોને બનાવીએ ને ક ખ ગ ઘ. ખરેખર 36 શબ્દોની અંદર કેવડી મોટી માયા છે. આપણે કકો બારાક્ષરી ભણ્યા ખરા પેલા ધોરણમાં, હજી ઈ જ ભણીએ. કકો અને બારાક્ષરી ઈ જ ભણીએ. એટલે તો કે ને કક્કાનો 12મો અક્ષર ઢ. હા, જેને ન આવડતું એની કે કક્કાનો 12મો અક્ષર ઢ નો કે, પણ ઓલો સમજી. હા, ઢગલાનો ઢ. પણ એ આપણે જે કક્કા અને બારાક્ષરી ભણ્યા ને એ કાયમ રિપીટ થાય. પેપર લઈને વાંચવા બેસીએ ને તો પણ એ કક્કો ને બારાક્ષરી થી બારું કઈ આવતું નથી. એનાથી બારું આવતું નથી. ટીવી જોતા હોઈએ ને તો બોલે અને લખાઈને આવે બધું કક્કા ને બારાક્ષરી થી બારું આવતું નથી. કેવી પકડ છે ભાષાની. અને એટલે જ કીધું છે ભગવાનના ડમરૂમાંથી નીકળું ઓમ, અને એમાંથી આખી ભાષાઓ બની. સંસ્કૃતમાંથી બધી ભાષાઓ ઉતરી આવેલી છે. અને એટલે કીધું અહીં બ્રહ્મપદ વેદનું વાચક છે. વેદો સચિદાનંદ ઘન પરમાત્મા દ્વારા જે પ્રગટ થયા છે, પરમાત્મા દ્વારા જ આ પ્રગટ થયા છે. ગીતાના 17મા અધ્યાયના 23મા શ્લોકમાં આ રીતે પરમાત્મા બધાનું મૂળ થયા છે. બધાનું મૂળ કયું? પરમાત્મા. ખરેખર જોવા જઈએ ને તો આપણે એમ કહીએ ને
કુટુંબનું મૂળ કયું? વટવૃક્ષ બનાવીએ ને તો થડ હોય, પછી એમાંથી ડાળીઓ થાય, વડવાઈઓ થાય. વડલાનું થડ હોય, પછી ડાળીઓ થાય, પછી વડવાઈઓ થાય. આપણે નહીં કહેતા કુટુંબ તો વટવૃક્ષ બની ગયું. વટવૃક્ષ બની ગયો એટલે ઘણા આંબો કે છે, પણ આંબામાં વડવાઈ ન હોય, વડલામાં હોય. અને વડવાઈ જ્યાં ઉતરે ને જમીનમાં ત્યાં થડ બને. તો વટવૃક્ષ કહેવાની પાછળનો હેતુ શું છે? કે વડલાની વડવાઈ જ્યાં ઉતરી ત્યાં થડ બન્યું. એમ કુટુંબ એ વટવૃક્ષ છે. એટલે વટવૃક્ષ એ દીકરી વડવાઈ છે અને ડાળી દીકરો છે. દીકરી જ્યાં જે વડવાઈ ઉતરી ત્યાં થડ બન્યું, ત્યાં બીજું કુટુંબ ઉભું થયું. ડાળીઓ મારફતે બીજું કુટુંબ ઉભું થયું. ડાળીઓમાં ડાળીઓ ફૂટી. અને આ જ મહત્વનું છે. પણ આપણે સમજી શકતા